નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. સયાજીબાગ ઝૂમાં જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું. રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા મોરકુળના 36 પક્ષીઓને દત્તક લેવાયા. વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે જીવદયાની પરંપરાને બરકરાર રાખતા રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા ઘાયલ અને અસહાય પક્ષીઓને દત્તક લેવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્ષે ક્લબ દ્વારા ઝૂના વિવિધ પાંજરાઓમાં રહેતા મોર કુળના પક્ષીઓની વિશેષ સાર સંભાળની જવાબદારી ઉપાડવામાં આવી છે. સયાજીબાગ ઝૂ સત્તાધારીઓના જણાવ્યા અનુસાર રોટરી ક્લબની અંદાજે 11 જેટલી વિવિધ સ્થાનિક શાખાઓ આ ઉમદા પહેલમાં સહભાગી થઈ છે. આ સંસ્થાઓ દ્વારા ઝૂના કુલ 16 જેટલા જુદા જુદા પાંજરાઓમાં રાખવામાં આવેલા મોરકુળના 36 જેટલા પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે. દર વર્ષે નિયમિતપણે ચલાવવામાં આવતી આ જીવદયા ઝુંબેશના ભાગરૂપે ચાલુ વર્ષે આ વિશેષ દત્તક વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશંસનીય લોકભાગીદારીથી આશ્રિત પક્ષીઓના ભરણપોષણ અને સાર સંભાળમાં વધુ ગુણવત્તા આવશે તેમજ નાગરિકોમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આપણા સયાજીબાગ ઝૂમાં વર્ષોવર્ષ રોટરી ક્લબ તરફથી એની વિવિધ શાખાઓ તરફથી જે પક્ષીઓ ઘાયલ પક્ષીઓ છે એમને દત્તક લેવામાં આવે છે. એ સંદર્ભમાં જ આ વર્ષે ખાસ કરીને આપણા 16 જેટલા પાંજરાઓમાં 36 જેટલા જે પક્ષીઓ છે જે મોરકુળના છે એમને દત્તક લેવામાં આવ્યા છે અને રોટરી ક્લબની જે 11 જેટલી વિવિધ શાખાઓ છે એમના તરફથી આ દત્તક લેવાની પ્રવૃત્તિ દર વર્ષે જે કરવામાં આવે છે એ જ સંદર્ભમાં આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બરોડાની દરેક રોટરી ક્લબ છેલ્લા 3 વર્ષથી આ દત્તક લેવાનો કાર્યક્રમ કરી રહી છે અને વર્ષ સુંદર એક્ટિવિટી રોટરી દ્વારા કરવામાં આવી રહી છે બરોડાના જનતાઓમાં પક્ષી માટે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વધે પિંજરાઓ દત્તક લેવાનું એવી શુભેચ્છા અને આ વધારે ને વધારે સારી રીતે એક્ટિવિટી થાય એના માટે બરોડા રોટરી ક્લબને હું કહું છું. આજરોજ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાના પ્રસંગે વડોદરા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા અલૌકિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે જગત નિયંતા પ્રભુ ભક્તો સમીપે આવે છે ત્યારે જીવનમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય છે. સતત 14 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પરિપૂર્ણ કરવામાં બળ મળે એવા આશીષ મેળવ્યા હતા. આજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજી નગરયાત્રાએ નીકળશે ત્યારે આ અવસરને વધાવી લેવા માટેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ રથયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોને છાશ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવશે. શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા ભગવાનની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આજે અષાઢી બીજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે કારણ કે ભગવાન શ્રી જગન્નાથજી જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે ત્યારે જે જગતનો નાથ છે એ ખુદ ભક્તોની સમીપે આવે છે તો મને એમ લાગે છે કે જીવનનો સૌથી મોટો અમૂલ્ય અને અલૌકિક અવસર છે. ત્યારે વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમના દ્વારા પણ છેલ્લા 14 વર્ષથી એક સુંદર કાર્યક્રમનું આયોજન થાય છે. જેના ભાગરૂપે વડોદરાની જે માહિતી વિભાગની જે કચેરી છે ત્યાં અમે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે અને ત્યારબાદ જે નગરચર્યાએ ભગવાન નીકળશે તો આ રથયાત્રામાં હજારો જે રથયાત્રીઓ જોડાશે તો એમના માટે પણ અમે છાશનું વિતરણ કરવાના છીએ અને એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે લોકતંત્રની ચોથી જાગીર એવા પત્રકારો જે સતત રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે પોતાની જવાબદારીનું નિર્વહન કરે છે ત્યારે અમારો પણ એ આશય એ છે કે જ્યારે પત્રકારોનું મનોબળ પણ ટકી રહે અને ભગવાન જગન્નાથજીના આશીષ ન માત્ર અમારી પર
પરંતુ સમગ્ર રાષ્ટ્રની જનતા ઉપર વરસતા રહે એવા શુભ હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન જી બિલકુલ, કારણ કે અમે માનીએ છીએ કે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવસર હોય છે અને મને એમ લાગે છે કે વર્ષ દરમિયાન કોઈ પણ ભક્ત એની આતુરતાપૂર્વક રાહ પણ જુએ છે, ત્યારે આ યાત્રામાં જે લોકો જોડાશે તો એમના માટે પણ અમે છાસનું વિતરણ કરીશું. એટલું જ નહીં, પરંતુ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ક્લીન ઇન્ડિયા મિશનની જે મુહિમ છે એને પણ અમે લોકો ખૂબ ગંભીરતાથી પાલન કરીએ છીએ અને આ જગ્યા ઉપર સાફ સફાઈનું પણ ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. અને અમારો હેતુ પણ એ છે કે આ યાત્રામાં જે લોકો જોડાય એ અમારા વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમની જવાબદારીથી પણ અવગત થાય, એ પાછળનો હેતુ છે. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર સંસ્થા દ્વારા કોટંબી ગામે કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર સંસ્થા દ્વારા આજરોજ વડોદરા જિલ્લાના કોટંબી ગામે જી વર્નોવા કંપનીના CSR સહયોગથી કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જી વર્નોવા કંપનીના લુકડોમ્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ફેડરિકો મુરારી, પાવર ટ્રાન્સમિશન ઓપરેશન લીડર રાજારામ, વરિષ્ઠ મેન્યુફેક્ચરિંગ મેનેજર ઉપેન્દ્ર મિસ્ત્રી, વરિષ્ઠ મેનેજર પર્યાવરણ આરોગ્ય સલામતી હર્ષપાલ જાડેજા, વરિષ્ઠ માનવ સંસાધન મેનેજર તથા સુધીર બારોટ, વરિષ્ઠ સ્ટાફ મેનેજર પર્યાવરણ બરોડા તથા બરોડા સિટીઝન કાઉન્સિલર સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા સંજયસિંહ, ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, ગામના આગેવાનો, બહેનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા જણાવ્યું હતું કે ગામની મહિલાઓ, યુવતીઓ અને યુવાનો આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લઈ રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરે અને આત્મનિર્ભર બને તે માટે જી વર્નોવા કંપની આગામી વર્ષોમાં પણ સતત સહયોગ આપતી રહેશે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે કોટંબી તથા આસપાસ ગામોમાં આ પ્રકારનું આધુનિક તાલીમ કેન્દ્ર અગાઉ ઉપલબ્ધ ન હતું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર દ્વારા શરૂ કરવામાં આવેલું આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના યુવાનો અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને આસપાસ ગામના લોકો પણ તેનો લાભ લઈ શકશે. ત્યારબાદ મહેમાનોએ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને વિવિધ તાલીમ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સીવણ તાલીમ કેન્દ્ર, કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર તેમજ ખાખરા અને થેપલા ઉત્પાદન માટેના આધુનિક તાલીમ વિભાગોનું નિરીક્ષણ કરીને પ્રભાવિત થયા હતા. આગામી દિવસોમાં લાભાર્થીઓને કૌશલ્ય વિકાસ સાથે સ્વરોજગાર અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસમાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. आज कोटंबी में स्किल डेवलपमेंट सेंटर का उद्घाटन था. मैं बताना चाहूँगी कि लास्ट ईयर हमारी टीम ने यहाँ पे सर्वे किया था, जिसमें से हमने पाया कि बहुत सारी बेनिफिशियरी ऐसी हैं जिनको स्टिचिंग सीखना है, जिनको स्विंग क्लासेस में इंटरेस्ट है. बहुत सारे यूथ और गर्ल्स ऐसी थी जिनको कंप्यूटर सीखना था और हमारी बेनिफिशियरी ने ये अपना इंटरेस्ट थेपला और खाखरा में भी दिखाया. तो सर्वे करने के बाद हमने जी वर्नोवा को अप्रोच किया. तो जी वर्नोवा ने हमें हमारा साथ दिया और मैं उनका धन्यवाद करना चाहूँगी कि जी वर्नोवा के सपोर्ट से हमने ये स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर आज खोला है और आज इसका उद्घाटन हुआ है. मैं यहाँ पर जो है सारी टीम को, जो हमारी BCC की टीम जिसने बहुत मेहनत की है इस सेंटर को खड़ा करने में, मैं जी वर्नोवा की टीम जिन्होंने हर पल हमारा साथ दिया है, हर कहीं पे भी जहाँ पे भी हमने चैलेंजेस फेस किया उन्होंने बहुत सपोर्ट किया. मैं उनका भी धन्यवाद करना चाहूँगी. आज उन सब की वजह से ये पूरी जो स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर है वो आज यहाँ पे इनॉग्रेट हो पाया है. मैं पंचायत का भी धन्यवाद करना चाहूँगी जिन्होंने हमें जो भी छोटी बड़ी मुद्दे आते थे सबको सुलझाने में बहुत मदद किया है.
मैं धन्यवाद करना चाहूँगी सभी का जिसने जो है इस सेंटर को खड़ा करने में बड़ौदा सिटीजन्स काउंसिल की मदद की है। थैंक यू सो मच। मैं ममता संजय सिंह, डायरेक्टर बड़ौदा सिटीजन्स काउंसिल। અહીં આગળ કોમ્પ્યુટર ક્લાસ ચાલુ અમે કોમ્પ્યુટર શીખવા માટે રોજ નકરનું વડોદરા જવું પડતું હતું, એટલા માટે કંપનીવાળાએ આગળ બનાવડાવ્યું છે એટલે અમારે સારું છે। આજે કંઈ પણ કર્યું છે તે સારા માટે કર્યું છે, ગામની બહેનો માટે રોજગારી માટે આ જીવન ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ બહુ સારું કર્યું છે, એ માટે હું ખૂબ ખૂબ આભાર છું। શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે પુષ્ય નક્ષત્રના વિશેષ સહયોગમાં રથયાત્રા ઉત્સવની ભવ્ય ઉજવણી। શહેરમાં અષાઢ માસની શરૂઆત સાથે જ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે। શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરાગત રથ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ઠાકોરજીને ભવ્ય રથમાં બિરાજમાન કરી રથયાત્રા યોજાઈ રહી છે। પુષ્ટિ સંપ્રદાયની પરંપરા અનુસાર અહીં રથયાત્રાનો ક્રમ નક્ષત્ર પ્રધાન હોય છે। અષાઢ માસની એકમ પર આખો દિવસ પુષ્ય નક્ષત્ર હોવાથી વિઠ્ઠલનાથજી મંદિર સહિત તમામ વૈષ્ણવ હવેલીઓમાં આજે રથયાત્રા યોજાઈ છે। બીજી તરફ જગન્નાથજી મંદિરમાં તિથિનું મહત્ત્વ હોવાથી ત્યાં આવતીકાલે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે। આ પ્રસંગે જણાવવામાં આવ્યું છે કે રથ ખેંચતી વખતે ભગવાનનું નામ સ્મરણ કે ગુરુમંત્રનો જાપ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ મળે છે। આ શ્રદ્ધા સાથે ભક્તો પ્રભુનો રથ ખેંચે છે, જેથી ભગવાન તેમના સંસારરૂપી રથને નિર્વિઘ્ને ચલાવે। આ સાથે જ અષાઢી બીજ નિમિત્તે કચ્છી ભાઈ બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય। હાલમાં શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં જે રથ ઉત્સવ એટલે કે રથયાત્રાના ઉત્સવનો ક્રમ ચાલી રહ્યો છે। ઠાકોરજીને રથમાં બિરાજમાન કરી રથયાત્રા કરવામાં આવી રહી છે। પુષ્ટિ સંપ્રદાયના મંદિરોમાં જે કહીએ રથયાત્રાનો ક્રમ એ નક્ષત્ર પ્રધાન છે, એટલે કે જ્યારે અષાઢ મહિનામાં એકમ પર કે બીજ ઉપર જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પુષ્ય નક્ષત્રની અંદર જ ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે। તો આજે અષાઢ સુદ એકમના દિવસે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહે છે, એટલે વિઠ્ઠલનાથજી મંદિરમાં રથયાત્રાનો ક્રમ આજે રાખેલો છે। એવી જ રીતે જેટલી પણ વૈષ્ણવ હવેલીઓ છે એ બધી જ જગ્યાએ કહીએ તો રથયાત્રાનો ક્રમ આજે રહેશે। જગન્નાથજીના મંદિરમાં કહીએ તો જે રથયાત્રાનો ક્રમ છે તિથિ પ્રાધાન્ય છે, એટલે બીજ આવતીકાલે છે, એટલે જગન્નાથજીની યાત્રા આવતીકાલે નીકળશે। તો આ જે રથયાત્રા છે એમાં જે કોઈ બી ભક્ત રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચતા નામસ્મરણ કરશે, જે બી તમારો ગુરુમંત્ર હોય એનું તમે મનમાં સ્મરણ કરશો તો અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો દરેક ભક્તો જે કોઈ બી રથયાત્રામાં જોડાય એ પોતાના ઈષ્ટદેવનું નામસ્મરણ કરે, અને જે રીતે ભગવાનનો આપણે રથ ખેંચીએ છીએ એ જ રીતે ભગવાન સંસારરૂપી તમારો રથ પણ આગળ નિર્વિઘ્ન ચલાવે એ આસ્થાથી આપણે ભગવાનનો રથ ખેંચવાનો હોય છે। તો બધાને રથયાત્રા માટે હાર્દિક શુભકામના। આમ જોવા જઈએ તો અષાઢી બીજે કચ્છી ભાઈઓનું પણ નવું વર્ષ છે, તો બધાને આ કચ્છી ભાઈઓના નવા વર્ષ નિમિત્તે પણ દરેક કચ્છી ભાઈ બહેનોને નૂતન વર્ષાભિનંદન। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર ટ્રિપલ અકસ્માતનો બનાવ। ફતેગંજ બ્રિજ બન્યો અકસ્માત ઝોન। પાછળથી આવતા ડમ્પરે કારને અથડાતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 3 કારને પહોંચ્યું નુકસાન, કોઈ જાનહાનિ નહીં। અકસ્માતને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ। પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી। વડોદરા રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં સુરક્ષા ચક્ર મજબૂત। BDDS અને ડોગ સ્ક્વોડે આધુનિક સાધનોથી સમગ્ર પરિસરની સઘન તપાસ કરી।
અંદાજે એક પખવાડિયાના વિરામ બાદ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા, ઉઘાડ નીકળતા બફારો વધ્યો. અંદાજે એક પખવાડિયાના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં થોડો સમય ઠંડકનો અહેસાસ થયો હતો. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને કારણે માર્ગો ભીના બન્યા હતા અને વાહન ચાલકોએ સાવચેતીપૂર્વક વાહનો હંકારી રહ્યા હતા. વરસાદી ઝાપટા બાદ થોડા સમય માટે વાતાવરણમાં રાહત અનુભવાઈ હતી, પરંતુ ત્યારબાદ ફરી ઉઘાડ નીકળતા ભેજનું પ્રમાણ વધી ગયું હતું. સૂર્યપ્રકાશ સાથે બફારો વધતા લોકો ગરમી અને ભેજથી અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોને પરસેવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાનમાં સતત બદલાવને કારણે શહેરમાં એક તરફ વરસાદ અને બીજી તરફ બફારાનો માહોલ સર્જાયો હતો. રોજિંદા કામકાજ માટે બહાર નીકળતા લોકો પણ બદલાતા વાતાવરણથી પ્રભાવિત થયા હતા. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા યથાવત રહેવાની સાથે ભેજનું પ્રમાણ પણ ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના નાગરવાડામાં મોડી રાત્રે વિશાળ ગુલેરનું વૃક્ષ ધરાશાયી, મુખ્ય માર્ગ બંધ, સદનસીબે જાનહાનિ ટળી. વડોદરાના નાગરવાડા 4 રસ્તા પાસે ગત મોડી રાત્રે આશરે 1:30 વિશાળ ગુલેરનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આ વૃક્ષ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી. મોડી રાત્રે અગમ્ય કારણોસર આ મોટું ઝાડ ધરાશાયી થતાં નાગરવાડાનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. તાત્કાલિક પગલાં: ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. કામગીરી: ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ઝાડ કાપીને રસ્તા પરથી દૂર કર્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. વડોદરામાં કરોડોનું વિઝા અને રોકાણ કૌભાંડ, 240થી વધુ લોકો ભોગ બન્યા. વડોદરામાં તિરુપતિ ઇમિગ્રેશન અને શ્રી જલારામ ઇન્વેસ્ટમેન્ટના ઓરડા હેઠળ પટવા પરિવારે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આરોપી જિજ્ઞાસુ પટવા અને કશ્યપ પટવાએ નકલી ફિક્સ ડિપોઝિટ તથા કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને વરિષ્ઠ નાગરિકો સહિત 240થી વધુ લોકો સાથે ₹18.50 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. આ ઠગ ટોળકીએ અલકાપુરીના યશ મહેતા સાથે વિઝાના નામે ₹8.50 લાખ તેમજ નિવૃત્ત ASI છોટાલાલ શાહ સાથે ઊંચા વ્યાજની લાલચે ₹7.66 લાખની છેતરપિંડી આચરી છે. રોકાણકારોને પાકતી મુદતે નાણાં ન ચૂકવી ખોટા ચેક આપ્યા હતા. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે GPID એક્ટ તેમજ છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આરોપીઓ ધરપકડથી બચવા હાઈકોર્ટ પહોંચ્યા છે. મેયર ઓફિસમાં વડોદરા મહાનગરપાલિકામાં આવ્યા છે. જે રીતે આ માણસ વડોદરાની અંદર વર્ષોથી નવી ઓફિસો ખોલે છે અને આ ઓફિસોથી આ લોકો કેવી રીતે આગળ આ લોકો કરોડોનું સામ્રાજ્ય ચાલુ કર્યું છે, જેથી અમારી આજે મેયરને માંગ છે કે તમે આવા ફરજી લોકોને કેમ ઓફિસો ખોલવા દો છો. દરેક વખતે કરોડોના કેસ થાય છે, પાછો આ માણસ નવી ઓફિસો ખોલે છે. કેમ આના ઉપર કોઈ ન્યાય નથી? કેમ આપણી સરકાર આને જોતી નથી? કેમ વડોદરા મહાનગરપાલિકા આવા ફ્રોડ લોકોને પાલવે છે? અમારી આપણા દ્વારા એક જ માંગ છે કે આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. કરોડોના ટેક્સ જે ટેક્સ ચોરી કરી છે અને કરોડોનું ફૂલેકું છે, તો વડોદરા મહાનગરપાલિકા મેયર તથા જે સાથી તંત્ર છે એ બધા લોકો ભેગા થઈને આની પાછળ આને પકડવામાં આવે અને આની ઓફિસનો પર્દાફાશ કરવામાં આવે અને નવેસરથી આ માણસ ઓફિસો ના ખોલે, એવી અમારી માંગ.
આપના મીડિયા દ્વારા અમે એ જાણકારી આપવામાં આવે છે કે જે સોશિયલ મીડિયાના આધારે અમારી ઉપર નવા લોકો જોડાતા જાય છે અને આ કેસ કરોડોથી લઈને અબજો સુધી પહોંચ્યો છે, જેથી અમારી સાથે ભરૂચ, સુરત, જે અંકલેશ્વર, વાપી, નડિયાદ બધેથી નવા લોકો જોડાય છે, છતાં એમના સ્ટાફવાળાને પણ 3 મહિનાથી પગાર આપ્યો નથી. એ લોકો પણ અમારી સાથે જોડાયેલા છે, જેથી અમારી તંત્રને માંગ છે કે આવા ફ્રોડ લોકોને તાત્કાલિકપણે પકડવામાં આવે. જે એમની ઓફિસ પર મહાનગરપાલિકાના બોર્ડ વાગેલા છે, જે કરોડોનું ફૂલેકોના બોર્ડ વાગ્યા છે, જેને ટેક્સ ચોરી કરી છે, જેથી તંત્રને જાણ થાય કે આ માણસ ઉપર જિજ્ઞાસુ પટવાની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જે આ નવી ઓફિસો ના ખોલે અને તેને પકડવામાં આવે એવી અમારી માંગ. ક્યાં સુધી તમે અરજી આપી છે આના વિશે? અમે CP ઓફિસમાં આપી છે, કમિશનરને આપી છે અને આજે અમે મેયર ઓફિસને આપવામાં આવ્યા છે કે જેથી તમારા મીડિયા દ્વારા જાણ થાય કે આવો વડોદરામાં કરોડોનો ફૂલેકું કરવાનો માણસ નવેથી બીજા લોકોને ના લૂંટે. અમે તો લૂંટાયા, બીજા લોકો ના લૂંટાય, જેવી અમારી તંત્રને માંગ છે. અને અમે લોકલ નેતાઓ અને અમારા જે એડવોકેટ છે એ થ્રુ પણ અમે લીગલ પણ અમે કેટલી બધી નોટિસો આપી છે, અલગ પોલીસ સ્ટેશનમાં પણ આપી છે, જેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને CP ઓફિસને પણ જાણ થાય કે ક્રાઇમ બ્રાન્ચને ને EDમાં પણ તાત્કાલિકપણે તમે એકદમ ફાસ્ટ પ્રોસેસ આની ઉપર કરો કે જેથી આ માણસના બીજા બી જે કરોડોના ફૂલેકું છે એ બધા પકડાય એવી અમારી માંગ. કેટલા સમયથી તમે અરજી આપી છે અને અત્યાર સુધીમાં શું નિર્ણય આવ્યો છે? અમે અરજી આપવા માટે 4 મહિનાથી બધું કરીએ છીએ પ્રોસિજર, 4 મહિનાથી આપ્યું છે, પણ એકવાર જ્યારે વડોદરા કોર્ટે આની આગોતરા જામીન રિજેક્ટ કરી બાપ બેટાની, પછી 1 મહિના સુધી અમે 2 વાર કમિશનરને અરજી આપી લેખિતમાં, પણ એમને પકડેલ નથી વડોદરા પોલીસે, અને એનાથી છુપાઈને આ માણસ 1 મહિનો અંડરગ્રાઉન્ડ થઈ ગયો. અને એ પછી આ માણસે હાઈકોર્ટમાં અરજી કરે છે કે અમે ખોટી FIR કરી છે, અમે બધા ખોટા છે અને એકલો જ સાચો છે, કરોડોના બંગલામાં રહે છે અને કરોડોના રૂપિયાનું મજા કરે છે, અમારા જ પૈસે મોટી ઓફિસો ખોલે છે અને હવે અમને લોકોને જે દોષી સાબિત કરે છે કે તમારી ભૂલ છે, અમને તમે પૈસા આપ્યા છે. એટલે આનું તંત્રને જાણ થાય કે આવા લોકોનું ફ્રોડ પકડાય એવી અમારી આશા. અંદાજે કેટલા લોકોની સાથે આવો ફ્રોડ કરેલો છે? જે પ્રમાણે મેં મીડિયામાં કીધું છે અને મીડિયાના અહેવાલો પરથી ને જૂના કેસ પરથી અમને જાણકારી થઈ કે 201 લોકો જલારામ ઇન્વેસ્ટમેન્ટમાં 14 કરોડોનું ફૂલેકું છે, તથા તિરુપતિ ને તેજ વિઝાના નામે, વર્ક પરમિટના નામે જે રીતે લોકો જોડે આચરેલ છે, જે 40થી ઉપર લોકો અમારી જોડે જોડાયેલ છે અને 10 લોકો ઉપરના કેસ નોંધાયેલ છે. જે પ્રમાણે 4 કરોડ અને મુનિ સેવા આશ્રમના નામે પણ આના ઉપર કેસ થઈ ચૂકેલ છે અને જલારામના નામે બીજા પણ કેસ થયેલા છે, તથા આના ઓફિસના સ્ટાફ દ્વારા પણ 3 મહિનાથી આ લોકો સેલેરી આપતા નથી અને લોકોના પૈસા કઈ રીતે પચાવી લેવા, અને જે રીતે કહેવાય કે જે ચોર તો રાત્રે ચોરી કરે છે, પણ આ તો સીધો એકદમ કઈ રીતે કે સીધો પડદા પર આવીને બધાને લીગલ અને એકદમ સારી રીતે ધોળા દિવસે ચોરી કરે છે. અને આવા ચોરની ધરપકડ થાય. અમારી તંત્રને એ જ માંગ છે કે આવા ચોરને પકડવામાં આવે. તમે જે બી અરજીઓ કરી છે એનો કોઈ સંતોષકારક ના, અમને કોઈ સંતોષકારણ હજુ સુધી જવાબ મળેલ નથી. અમને સંતોષકારણ એને પકડવામાં આવેલ નથી. હાઈકોર્ટ દ્વારા એને કીધું છે કે રોજ એને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે, એના ઉપર કેટલા લોકો ઉપર એને આવા ફૂલેકું કર્યા છે, કેટલા લોકોને વર્ક પરમિટ આવી મૂકેલી છે તેની જાણ થાય, પણ હજુ સુધી કાયદેસર કોઈ એવા પગલાં એને લીધા નથી. એને રોજ કોઈ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલ નથી, જેની અમારી તંત્રને માંગ છે. તમે ગાંધીનગરમાં કોઈ અરજી કરી છે? અમે બધી જ જગ્યાએ અરજી કરેલ છે, તમામ ઓફિસોથી લઈને હર્ષ સંઘવી સાહેબને, PM ને, CM ને બધી જગ્યાએ અમારી અરજીઓ ગયેલી છે, પણ હજુ સુધી એનો કોઈ રિપ્લાય આવેલ નથી. આપનો પરિચય? હું યશ મહેતા, વડોદરાનો નાગરિક, અને આ જે એજન્ટ છે એ અમારા જોડે કરોડોનું ફૂલેકું કરેલું છે. તેથી અમારી માંગ છે તંત્રને કે અમારા જેવા લોકો બીજા છે એ તમારા મીડિયા દ્વારા અમારી જોડે જોડાય અને આની કાયદેસર તાત્કાલિક કાર્યવાહી થાય. મારો નંબર હું નીચે મેન્શન કરું છું, જે લોકો નથી જોડાયેલા તે પણ અહીંયા જોડાવે. યશ મહેતા 7043531999. ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં TBના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું. રાજકોટના ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી TBના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ અને પ્રોટીનયુક્ત આહારની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. દર્દીઓને વહેલા નિદાન અને નિયમિત દવાની સલાહ અપાઈ. ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે TB રોગના દર્દીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી DTO મહેતા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા અન્ય દાતાઓના સહયોગથી
ટીબીના દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ ડૉક્ટર ખ્યાતિ ગરેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીબીના ઘણા દર્દીઓ આર્થિક રીતે નબળા હોય છે અને તેઓ પૂરતો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી. દવાઓ અને યોગ્ય પોષણ બંનેના સમન્વયથી જ ટીબીને હરાવી શકાય છે. આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓનું સઘન મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના બ્લડ ટેસ્ટ, આંખની તપાસ અને દવાઓની કોઈ આડઅસર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ આ રોગ સામે લડતા દર્દીઓને યોદ્ધા ગણાવ્યા હતા. તેમણે દર્દીઓને અપીલ કરી હતી કે તેઓ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત આહાર અને સમયસર દવાઓ લે. આ સેવાકીય કાર્યક્રમમાં રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા અને નટુભાઈ ગોધાણી સહિતના સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. અંતમાં ડૉક્ટર ખ્યાતિ ગરેજાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે ટીબીના દર્દી સાથે રહેતા સગા સંબંધીઓએ પણ પોતાની તપાસ કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિને ટીબીના પ્રાથમિક લક્ષણો જણાય તો ગભરાયા વગર હોસ્પિટલની ઓપીડીમાં તપાસ કરાવવી જોઈએ. વહેલું નિદાન થવાથી રોગની સારવાર ઝડપી અને સરળ બને છે. કોટેજ હોસ્પિટલમાં લેબોરેટરી, નિષ્ણાંત તબીબો અને ટીબી વિભાગની તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ છે. જય માતાજી. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ખાસ કરીને એક આરોગ્યવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટનું વિતરણ આશાપુરા ગ્રુપ અને ચંદ્રપાલસિંહ જાડેજા વોર્ડ નંબર 3 ના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ દર્દીઓ ટીબી સામે લડતા યોદ્ધાઓ એવું હું એમને કહીશ. અને આ યોદ્ધાઓ ખરેખર નિયમિત ખોરાક લે, તેમજ સમયસર દવાઓ લે અને જે ડોક્ટરે એમને સલાહ સૂચન કે જે સૂચન કર્યું છે તે મુજબ તે પોતે હાલે તો ખરેખર તે ટીબી મુક્ત થઈ શકે છે. અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3 ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા તેમજ નટુભાઈ ગોધાણી સર્વે આગેવાનો હાજરી આપી હતી. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા થઈ ગઈ છું. આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ જેમ કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે, જેને સ્પેશિયલી આપણે રાજકોટથી DTO સર આવ્યા છે, મહેતા સાહેબ. અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કીટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે. હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું. આટલું સરસ કામ કરે છે. આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે. અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવા પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે. એટલે આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી. પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં, આ બધી ચેકઅપ આજે થશે. અને મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે આપવાનું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ અને અમે એમનું સપોર્ટની રાહ જોઈએ છીએ કે દર વખતે આ યુઝ્યુઅલી અમારે પેશન્ટ એવા હોય કે પુઅર હોય, ગરીબ હોય, એ લોકો આ પોષણયુક્ત આહાર એ લોકોને પોસાતું ના હોય ઘણીવાર. એટલે આપણે આ એક સ્ટેપ છે કે એ પેશન્ટને આ બાબતમાં પાછળ ના રહે અને જેનાથી દવાઓ અને આ બધો પોષણયુક્ત આહાર આ બંને મળીને આપણે ટીબીને હરાવવાનું છે. અને ખાસ મારે અપીલ બધાને એ છે કે એમના જે સગા સંબંધી એના ઘરે રહેતા હોય એમની ટેસ્ટ થવી જોઈએ. પછી અગર ઓપીડીમાં આવતા હોય અને ડોક્ટરે તમને તપાસવાનું કીધું હોય કે ટીબીની તપાસ કરવી છે તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. આપણે ટેસ્ટ કરાવીએ એમાં પોઝિટિવ આવે એટલે કે આપણે ટીબી નથી થઈ ગયો, પણ આપણે ટેસ્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે શરૂઆતના સ્ટેજમાં કઈ આઈડિયા આવતો હોય આપણને કે આ તકલીફ છે આપણને, તો આને આપણે ચોક્કસપણે સારા ખોરાકથી એ અમે જે સમજાવશું એ પ્રમાણે આપણે એને હરાવી શકીએ.
પણ અગર આપણે રાહ જોઈએ કે આપણને તકલીફ થશે, બરાબર, અને આપણે બેડમાં આપણે સાવ કામે ના જઈ શકીએ ને એવી હાલત થાય, એના પછી આપણે ટેસ્ટ કરાવીએ અને પછી દવા કરીએ તો એ બહુ ઘણી લાંબી ચાલે છે. એટલે એના કરતા આપણે જ્યારે કોઈ પણ લક્ષણ શરૂઆતના દેખાતા હોય ત્યારે આપણે તપાસ કરાવીએ, અને તપાસમાં કદાચ જરાક આવે તો આપણે એને વહેલું ટ્રીટમેન્ટ આપીને વહેલું હરાવી શકીએ. એટલે આ અપીલ છે કે એ ટેસ્ટિંગ માટે તમે પાછળ ના હટો. અગર અમે તમને એડવાઇસ કરતા હોય હોસ્પિટલથી કે આ કરાવો તો તમે ચોક્કસપણે કરાવવું જોઈએ. અને આપણા હોસ્પિટલમાં બધી સર્વિસીસ અવેલેબલ છે. લેબોરેટરી સર્વિસ એટલી સારી છે, આપણે મેડિકલ ઓફિસર્સ એટલા સારા છે આપણે, અને એના સિવાય આપણે દવા કરવાની થાય તો ટીબી ડિપાર્ટમેન્ટ પણ આપણે બહુ સરસ ચાલે છે. થેન્ક યુ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.